વાત કરીએ સુરતમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સલાબતપુરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો। તેનું અપહરણ કરીને દુષ્કર્મનો પ્રયાસ કરતો આ નરાધમે બાળકીનું અપહરણ કરીને એક રૂમમાં લઈ ગયો। બાળકી સાથે વિકૃત હરકત કરી અને આ ઘટનાની જાણ માતા પિતાને થતાં તેમણે ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપી 18 વર્ષીય મોહમ્મદ હુસૈનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મકાનોની સિરીઝ છે આખી, એમાં જે એક નાની દીકરી છે એ ભોગ બની છે। એ દીકરીના પરિચિતમાં જ એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ હુસૈન છે। એણે આ દીકરીને, જે દીકરી રહે છે એના બાજુના રૂમમાં લઈ જઈ અને એની સાથે શારીરિક હડપલા કર્યા। એના પરિવારજનો ત્યાં હાજર નહીં હતા અને એને એનું અપહરણ કરી લઈ જઈ અને એની સાથે છેડખાની કરી। જે બાબતને લઈ અને દીકરીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને આ વાત કરી ત્યારે એના પેરેન્ટ્સે આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ અગાઉ પણ આ પ્રકારની કોઈ હરકત કરી છે કે નહીં એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે એમાં આવી કોઈ બાબત સામે નથી આવી, પરંતુ આરોપી જે પોતે 18 વર્ષ અને 7 મહિનાનો છોકરો છે